તમારો એક નવા વ્લોગ વિડીયોમાં. તો આ વ્લોગમાં આપણે બીજા છીએ ખેતરમાં. એ તો ભાઈ બીજું તો કાંઈ હશે નહીં. આપણા તો તમને કામ ખબર જ હશે કે આપણા કામે આવ્યા છે ખેતરમાં. તો બતાવું ડીઝલ કાળું પડી ગયું છે કેમ તો સૂર્ય બાજુ હતો આપણે પણ બહુ પકડે છે એટલે બતાવું બધા જોઈ લે. અમારા પપ્પા ડોમું મળી આ છે અમારું ખેતર અને આ વરસાદથી પાણી આવે છે. કેવું આવે પાણી કમેન્ટ કરી દેજો. એક કડોકટ બીજા આવે છે લીધો તો પણ એ હવે જોઈએ મિલે કે ના મિલે. દેશી સકરા એળા હી જોઈ લ્યો. આ સી ઘઉં કન્ટિન્યુ કરો બતાવું આગળ. આપણા કીજી હે કીજી બાજુ ખબર નહીં. વ્લોગ કન્ટિન્યુ કરો. જો કુંડી ઘણી પાણી આવે હા પેલા પાણી દબોડજો મિત્રો ચેક કરવો કેવું રહે. પણ નહીં બોલવું હાલ પલટી જ જોઈ લે દેખાય નહીં કમર ખબર નહીં. અને કિજે રહ્યા માપાન બે નું ભગત છે રહ્યો. એટલે મિત્રો કે પાણી વાળતા વાળતા મારે કઈ કેવું નહીં. ભૂકા નીકળી જાય તો નેક ફાટ ફાટ થા કરતી હતી એટલે પેલો રીલ બનાવવાની ઈચ્છા થઈ ગઈ હતી. એક દાવ રજા રાખી ઘેરે એમાં તો પાયા ફાટ ફાટ થાય. એ કીધા જેવું નહીં મિત્રો એવું થાય છે ને આમ તાપ તો એવો લાગે કોઈ તાપ લાગે છે ને તમે ઘેર બેસી રહ્યા હો આવતા રહો કે પાણી વાળવા હજુ લા તમાકુ આવી છે શેક નહીં. અંદર લુખો એકલો તો કોઈ ખાય ખા કરે હે હાલજી ફોફા લઈને આવ્યો મિત્રો. હા જો ખાવાય ચોકથી તો મને એવું લાગે ને ચોકથી લઈને આવ્યો હોય એવું લાગે. તોય લઈને આવ્યો છું એક હા ફોન મળે લાયા બીજાને તો ફોફા લઈને આવ્યા મને એવું લાગે હે કશું વાતો નહીં. ગમે ત્યાંથી લઈને આવ્યા. इसको बोलते हैं बगला. आपने कभी देखा नहीं होगा બગલા. બગલાનું મેં તમને એક વાજે કીધું હતું આગળ વાજે 12:30 12 વાગ્યા હી. આજે આપણે એક બ્લોગ આવ્યો આજે શું થયું નો થંબનેલ બનાવ્યો જોરદાર તો જોવાનું ભૂલતા નહીં. થંબનેલ તો એવું હે ને કદી હાલ થંબનેલ તો અમે ઓલરેડી આપણા બધા મજબૂત જ હોય. પાળે જોઈ લો પેલા એડા પછી કમેન્ટ કરજો. પેલું પાણી વાળીએ જ છીએ એટલે કેજે કોક ક્યાં લગતા છે હભળાવું પેલું પાણી હવે વાળીએ જ છીએ. નવરા હતા ને તમાકમાં ગોદ મારી પટી ગયા હે કે આવી રહી છે કાલ રજા રાખી આજ રજા રાખી એ મારા બાપાએ પાણી વાળવા મેળવે પાડ્યો તો ફાટ ફાટ થાય છે. શું કરવાનું કહેજો ભાવનગર જિંદગી પૂરી થઈ જાય. ના બગલા શેતર શેરતા હોય પાણી વાળતા હોય બગલા તો હોય જ છે. એક મેરો હ એક આપણો મેરો હશે હરિયો હ પછી પેલો વાઘલો હશે ને આતુડી 4 જણા પાડી ઉપર આવ્યા. તમાકુ
પહેલી વખત બ્લોગિંગ આટલો સ્ટાર્ટ રાખ્યો લોગો કરી લીધો આપણે. બાકી આપણો બ્લોગ ઉતારીએ પણ એટલું બધું આપણને ફાવતું નહીં. ફોટો તો કપાઈએ જતા હશે. પેલું સાઈડ પડે છે બાઇક. આ આપણા ઘરનું ખેતર છે. આમાં ઘઉં આવેલા છે. હા પાવન નહીં ગયો પેલા સાઈડથી ચાલુ કર્યું. નીકળ યાડી પણ પેલું સાઈડથી પાછા પાછા આવીએ. હા એ પેલો નેખાથી લાવીએ ને. આ ઘઉં જોઈ લ્યો ચવા થાય કમેન્ટ કરજો. હવે ખાતર નાખવાનું પાણી પાછું એટલે થઈ જશે. પેલું સાઈડ લાકડા ઉપાડે લાકડા. આપણે જે કાં ઝૂમ થઈ ગયું હતું થોડું એટલે આપણે થોડું પાવું પેલું કરી દઉં. બતાવું હું તમને સમજાય. કન્ટિન્યુ જોવો બ્લોગ. આવી જા ઉપાડો તમે તાર આવી જા. એ તો હું હમણાં ગભે કરીને અંગાઈને ટટલી વાકડી દે હું પાડીને દઈ જાય. આપણે મિત્રો શું કહેવું આપણે આવા લાકડા આપણે શું કરી આવું લાકડું તો ખાલી એક વાકડી ઉપર લઈ જાઉં. અને આ સમા ગામનું તળાવ દેખાય પહેલું કેમેરો તળાવ બતાવું ચોક હું દેખાતું છું. હજુ મોટું કરવાનું હોય તળાવ. પેલું સાઈડથી બાવળિયા તો ઢગલો છે. અંદર પડતા હે ના તો સીધા કોટાએ વાગતા હે. પાણી તો અડતા ही નહીં. અને લાકડા ઉપાડે હોય ને હવે ઘેર લઈ જવાના હે લાકડા એટલે ઉપાડે. જય માતાજી કહી દે. જય માતાજી. સપોર્ટ કરો યાર. હમણાં વ્યૂ આવતા નહીં ઓછા આવે છે તો સપોર્ટ કરો તો કોક આમ આગળ હેડ. મોનિટાઈઝ કરવાથી મોનિટાઈઝ તો કરી નાખીએ આપણે. ડોલર ભેગા કરવાના એટલે યાર સપોર્ટ કરો. બે હાથે કોઈ બે ખોબે. કોઈક બુંડિયા લાગી છે તરમાં. ચાલો મળીએ ભાઈ. હા જય માતા મિત્રો જોઈ લે મેથીના પેલું કહેવાય લે મેથીના ચીકુડી. મેથીની ચીકુડી પૂંગી. ચીકુડી પેશન ચાર માટે મેથી ખાવા તો પેલા બનાવવા પોતા તો લઈ જાજો મિત્રો. વર્ષ ક્ષેત્રમાં બાઈક છે. મેથી મેથી નેક તૂટી લાગે છે. આ લોકેશન તો તમે ચોક જોયું છે વિડીયો. ચામુંડા ચોરું કોમેડીમાં આવ્યું હતું. આટલા એક કટ લીધો હતો. બીજા કલાકે લીધેલા તો હેડે એ ઘરે જોઈ લે. ચાલુ જોવા જાઉં
તો જય માતાજી મિત્રો, આપણો આટલો બ્લોગનો હેન્ડલ લે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હમણાં તબિયત થોડી સારી નહીં એટલા વાત તો ક્લિયર નહીં આવે. સપોર્ટ કરજો. રાય જોઈ લો ધાબા ઉપર આવ્યા છીએ તારે વિડીયો અપલોડ કરવા. બ્લોગ તો થોડા તારા ફોનનો બનાવેલો પડે તો, પણ આપણો બંકો જવગણથી મળતો હતો ત્યાં આપણે વિડીયો મેળ્યો નહોતો અને આજે એને નેટ આવતું નહોતું હરતું એટલે ઓલા અહીં અપલોડ કરું હું. સપોર્ટ કરજો. ક્યારાઈને કીધું હતું પણ ક્યારાઈનું તારા મેલ નહીં આવ્યો, ડાયરેક્ટ કેન્ડા લે છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. જય માતાજી. મળીએ નવા બ્લોગ સાથે.